અબડાસા તાલુકાના ગઢવાડા વિસ્તારના શ્રી રામનગરી મધ્યે શ્રી અચલેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસને અનુલક્ષીને રુદ્રાભિષેક તથા બપોરે મહાપ્રસાદીનું આયોજન કરાયું। અબડાસા તાલુકાના ગઢવાડા વાડી વિસ્તારના શ્રી રામનગરી મધ્યે શ્રી અંચલેશ્વર મહાદેવ શિવાલય પર ગામ વિંજાણાના જાડેજા ગિરિરાજસિંહ દિલાવરસિંહજીના શ્રી શ્રાવણ માસની અનુષ્ઠાન શ્રીને અનુલક્ષી અંતર્ગત સવારના શ્રી રુદ્રાભિષેક તેમજ બપોરે મહાપ્રસાદ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું। ઉપરોક્ત ધાર્મિક કાર્યક્રમ શ્રી રામનગરની વાડી વિસ્તારના શ્રી દશનામ ગોસ્વામી સમાજ, શ્રી જાટ ચૌધરી સમાજ તેમજ શ્રી શીખ સમાજ અને શ્રી રામનગરીના યુવા મિત્ર મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સનાતન ધર્મના સંત સાધુજનો માં કમલદાસજી બાપુ અકરી, નરોત્તમ ગિરિબાપુ કઠાઈ, ચરણદાસ બાપુ મધ્યપ્રદેશ, શંકર ગિરિબાપુ રોહા તેમજ દેવીબા કોઠારા સહિતના સંતજનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અનિરુદ્ધસિંહજી કચ્છ રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોમાં પરસોત્તમ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આજુબાજુ ગામના સરપંચ અને સામાજિક આગેવાનો તથા અબડાસા તાલુકાના કનકપર, વિજાણા, ખીરસરા, વિજાણા, કોઠારા, વાંકુ, ખુવડા, બોહા જેવા વિવિધ ગામોના સનાતની ધર્મપ્રેમી ભાવિકો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગઢવાડા ગામના શ્રી મારવાડ સમાજ દ્વારા ગિરિરાજસિંહ સામૈયું તેમજ સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સર્વે ઉપસ્થિત રાજકીય સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર આયોજન શ્રી રામનગરી યુવા મિત્ર મંડળ અને શ્રી દશનામ ગોસ્વામી સમાજ હરિયાણા પંજાબ દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। અબડાસાના ગઢવાડાની પાસે રામનગરી અંચલેશ્વર મહાદેવ મંદિરે આપણા વિંજાણ ગામના ગિરિરાજસિંહ જાડેજા દ્વારા આપણા 42 દિવસનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું। એ અનુસંધાને આજે અંચલેશ્વર મહાદેવ મંદિરે આપણે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા અને મિત્ર મંડળ દ્વારા આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આખા વિસ્તારના અબડાસાના દરેક સમાજના, હિન્દુ મુસ્લિમ દરેક સમાજના આગેવાનો, રાજકીય જયદેવસિંહ જાડેજા, દરેક શીખ સમાજ હોય, પટેલ સમાજ હોય, ગોસ્વામી સમાજ હોય, દરેક સમાજના આપણે અહીંયા નામ લઈ શકાય એવા દરેક આગેવાનો અહીંયા આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। અને આ જે ગિરિરાજસિંહે 42 દિવસનું જે અનુષ્ઠાન રાખ્યું એ આપણે હિન્દુ સમાજ માટે પણ ખૂબ ગૌરવની લાગણી કહેવાય। આપણે આમ તો આપણે શ્રાવણ મહિનો રાખતા જ હોય છે, લગભગ આ છેલ્લા 4-5 વર્ષથી આ અનુષ્ઠાન રાખે છે। અને અત્યારે આપણે ભાદરવનમાં રામાપીરના પણ નોરતા ચાલુ છે, તો આ બાજુમાં આપણે ગઢવાડા જે ગામ છે એ મારવાડા સમાજ દ્વારા પણ ત્યાં સામેલ રાખવામાં આવ્યું હતું। એના આપણે રાજકુમાર આપણે અનુજસિંહ એ પણ એનામાં જોડાયા હતા, અહીંયા પણ હાજરી આપી। મુખ્ય આજનો કાર્યક્રમ આપણે દશનામ ગોસ્વામી સમાજ વાડી વિસ્તાર ગઢવાડા, રામનગરીની આજુબાજુ, કનકપર, રવા ને જે કંઈ પણ વાડી વિસ્તારમાં અમારો દશનામ ગોસ્વામી સમાજ જે છે, કિસાન બધા ભાઈઓ અને તેમજ વાડી વિસ્તારમાં રહેતા ચૌધરી જાટ સમાજ તેમજ આજુબાજુના સર્વે સનાતની ભાઈઓ, ગામડાઓમાંથી આવેલા આગેવાનો, ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિઓ અને ભુજ સ્ટેટના આપણા કુંવર સાહેબ અનુરીસિંહ બાવા આવ્યા હતા, તેમજ સાધુ સંતગણ, સર્વ સંતગણને સાધુવાદ કરતા આજનો આ પ્રસંગનો અનુલક્ષ્ય એવું હતું કે મારા આ પાંચમા વર્ષનું શ્રાવણ માસનું અનુષ્ઠાન ચાલુ છે। ચાલુ એમ છે કે શ્રાવણ માસ તો વિરામ આવી ગયો શ્રાવણ માસનું, પરંતુ એના પાછળ જે રામદેવજીના નવરાત્રિ આવે છે એ હું દર વર્ષ 5 વર્ષથી 1 ગ્લાસ દૂધ ઉપર 24 કલાકમાં લઈ અને અનુષ્ઠાન કરું છું। એ શ્રાવણ બાદ ભાદરવા એકમથી ભાદરવા 11 સુધીનો અલગધણી સિદ્ધ રામદેવજીનો નવરાત્ર કહેવાય, એ પણ સાથે જોડી અને 40 દિવસનું અનુષ્ઠાન મારું હોય છે, જે આજે 5મો વર્ષને થાય છે। ગોસ્વામી સમાજ અત્રે રહેતો એ ભલે એક કર્મભૂમિ એમણે અહીંયા હરિયાણા, રાજસ્થાનથી આવીને એક જાત મહેનત કરીને આ ધરતીની અંદર જે પાક, જે ખેતી અહીંના આપણા સ્થાનિક જે આપણે ખેડૂતો પરંપરાગત હતા એ નહોતા જાણતા, એ આપણને એક પ્રગતિશીલ ખેતી આપી, કપાસ કેમ થાય એ આપણને શીખડાવ્યું અહીંયાની
જનતાને. એ ગોસ્વામી સમાજ, એ જાટ સમાજ, હરિયાણા રાજસ્થાનથી અત્રે શીખ સમાજ અમારા પંજાબથી, એ સર્વે ભાઈઓની એવી લાગણી હતી કે આ ગઢવાડા જે અમારો વડીલો પાર્જિત રાજાશાહી વખતનું ગામ, એના આ વાડી વિસ્તારમાં દેવાધિદેવ મહાદેવ શ્રી અંચલેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં એક આપણા અનુષ્ઠાન અનુલક્ષી મહાપ્રસાદ રાખવા